મોદી સાહેબના નામ પર ખાલી મત ના આપશો. તમને જે સ્થાનિક ઉમેદવાર સારો લાગે એને મત આપો. આ ઇલેક્શન મોદી સાહેબનું નથી. તમારા એક મત આપવાથી મોદી સાહેબની હાર નહીં થઈ જાય. આ બે ઉમેદવાર જે ખરાબ આવ્યા છે એને તમારે મત આપવો નહીં. તમારો જો કાયદોમાં રહેવાનો ઈરાદો હોય તો તમારે ત્યાં મત આપવું. મહેરબાની કરીને તમામ જનતાના રિક્વેસ્ટ છે વોટ દેશની કે તમારે મોદી સાહેબના લીધે કોઈ પણ જાતનું વોટિંગ કરવું નહીં. જનતા જાગૃત. હું તમારી માસ્ટર તમને કહેવા આવ્યો છું ત્યાં મોદી સાહેબનું ઇલેક્શન નથી, સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન છે. ખાલી તમારાને મોદી સાહેબના નામ પર વોટ નાખશો. બે કમળ ખરાબ છે, એમને મત આપવાની જરૂર નથી. કારણ કે એ બે કમળ તમારા વોટને ફરી 10 વર્ષ 5 વર્ષ કાઢવામાં કાઢશે. મહેરબાની કરીને જનતા જાગૃત થઈ જાઓ. તમારા 5 વર્ષ સુખાકારીમાં જીવવા છે કે નથી જીવવા તમારે નિર્ણય કરવાનો છે. 26 તારીખે અવનીબેન સ્ટેમવાલા અને એ બેને વોટ આપવો નહીં. પાછલા 10 વર્ષમાં કોઈ કામ કર્યા નથી. અમે ક્રાંતિકારી છે એના કામ કરાવીને મરી જઈએ છીએ. પણ એ લોકો એમનું ગુંડાગીરી, એમની જાતિવાદની રાજનીતિ કરીને ક્યાંક ને ક્યાંક જનતાને રોડ, રસ્તા અને નગર એની સેવા નથી આપતી.